સુરતના પૂર્ણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા, જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે તેમના 5મા ધોરણમાં ભણતો દીકરો ગાયબ છે। તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતો, ત્યારબાદથી ઘરે આવ્યો નથી। તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા છે। ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી। પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો। કિશોરની શાળાની શિક્ષિકાની ઉંમર 23 વર્ષની છે, જે તેની ટ્યુશન ક્લાस પણ કરાવે છે। हमारा लड़का फ़ोन लगाया था 5:30 बजे। उसके टीचर ने फ़ोन नहीं उठाया था मेरा मैं उसके घर पे गया तो उसके घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, कभी हमको दिखाई नहीं दिया था। हमको बच्चा मेरा लड़का है ऐसा कि कहीं रुकने का जिस ऐसे। कितने साल से पढ़ता था वो लड़का? 3 साल कैसे पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में। बोले हमारा लड़का मिल नहीं रहा है, उनके साथ में गया हुआ है। अभी तक उसका फ़ोन स्विच ऑफ आ रहा है, अभी तक चालू नहीं किया उसने। પોલીસે તપાસ કરતા બંને છેલ્લા સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાય છે। શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો। ત્યારબાદ તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી। હાલ બંને પરિવારના લોકો શિક્ષિકા અને કિશોરની શોધ કરી રહ્યા છે। 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ ગઈ હોવાના સમાચાર હાલ સુરતમાં ચર્ચાના ચંગોળે ચડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શિક્ષિકાએ ઓનલાઈન ટૂર પેકેજ બુક કર્યું છે। શિક્ષિકા ઘરેથી કપડાં ભરેલી બેગ લઈને નીકળી હતી, પરંતુ બાળક પાસે કોઈ પ્રકારનો સામાન દેખાતો નથી। એક દિવસ પહેલા પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી। બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી। શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે પોલીસ દ્વારા યોગ્ય તપાસ બાદ જ આખી ઘટનાની સત્યતા શું છે તેની હકીકત બહાર આવશે। ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે, જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર 23 વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે। અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે 2 વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી।